બધા મિત્રોને રામ રામ ને બાપા સીતારામ. આપણે આજે મકાઈનો ચેવડો બનાવવાનો છે, એટલે અમારે આ વાડીની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જો આજે અમે મકાઈનો ચેવડો બનાવવાનો છે. આ મકાઈ છે, આ બધી મકાઈ છે, ઊભી ઊભી મકાઈ. આનો ચેવડો બનાવવાનો છે, લીલો લીલો લીલી મકાઈ ને લીલો ચેવડો. આજે તમને ચેવડો બનાવવાનો છે, ફર્સ્ટ ક્લાસ મસ્ત મસ્ત મજાનો. જો આ દોડા મકાઈ વીણવાની છે મસ્ત મજાની. આ બધી મકાઈ છે, હારી હારી મકાઈ ગોતી લઈ, પછી આપણે બનાવવાનો છે લીલો ચેવડો, મકાઈનો લીલો ચેવડો. ચાલો ગોતે રચીએ હવે મકાઈ. આંજો આ દોડો જો તો હાલશે કે લઈ જોઈ લેવા દે પેલા. આમ ખોલ તો. હા જો જો આવા મકાઈ લેવાની. જો આવી આખો. મિત્રો ફૂલ દાણા વાળી મકાઈ છે. આ મકાઈ સારી છે, લઈ લઉં કે? લઈ લે. જો હું અહીંયાથી લઈ લઉં છું. જો આ બાજુ આ મકાઈ સારી છે. જો આવી મકાઈ હોય ને એ લઈ લે, એના દાણા સારા પડે. તો ચલે ભાઈ લીલી હાલે ભેગા કરતો હતા. હાલે બસ. આ ભાઈ એક ઢીકલો કરી નાખજે. હાલો હવે મકાઈ લઈ લીધી છે. હવે આટલા થઈ તો મકાઈ નો સેવડો ખાવાની મજા આવી જાય. હે મજા આવી જાય. હા તો ખાઈ નાખજો. સેવડો બનાવીને છે મસ્તી મજાનો. લઈ લીધો. એટલી મકાઈ લીધી, પાડી દીધી. હાથમાં સેવડો ખાવાનો મકાઈ પાડી દીધી. બોલો હાલો લેતા રહી. ઓલા ડોબા નહીં ખાવું લાગે. જો ઓલા વાડી હામું જોવે. હા એને નાખ બે તો પીસડું નાખતી. જો કેવો છે મસ્ત મજા નાખતો. અને હામું જોવે ને ખાવું તો લાગે. વાહ ભાઈ વાહ, કેવા દાણા નીકળશે મસ્તીના. હે આ ફોલી નાખ દે. હા મસ્ત છે. અરે નાખતો દે, પછી નાખ દે ને એટલું નાખ દે. એને ફોલવાના જ છે. એને મકાઈ ને મમરા ખાવા લાગે. જા આગળ લઈ લઈ, આગળ નાખી દઈ. બોલે પણ મકાઈનો સેવડો બનાવવાનો છે. બસ પછી નીરી દે મારો ભાઈ. હાલ લે. હાલો આપણે એને સાફ ફોલી નાખીએ. અને ફોલી નાખી મૂછું હિટકું કાઢજો ભાઈ. અને મૂછું કે જો આ મૂછું કહેવાય. અને ધોળો દોડો. હે ધોળો છે? હા મકાઈ ધોળી છે. દોડો મકાઈ મસ્તીની છે. જો આને મકાઈ છે. આ જો મસ્ત મકાઈ છે. તો તારે સેવડો ખાવાનો જ ખવડાવી દી. મસ્તી મજા સેવડો. ઓલું મૂછું કાઢવું બરાબર સાફ કરવો પડે ને, પછી આનો સેવડો બને. ચાલ આગળ ન બને. આ બધી મૂછું છે કે આ મૂછું કાઢ આમ કાઢતો હતા મારો ભાઈ. પછી આ વલમ નડ્યા વઘારવામાં. સેવડો લીલી મકાઈનો લીલો સેવડો. મકાઈ ફોલી નાખી છે. હવે મકાઈ ફોલ નાખ્યા એટલે બોલ નાખી ડોબાને. આ ડોબા નાખી હું પછી આગળ ઓલું કરવા મળ્યું. બરોબર તું ડોબા નાખતો હું કરી નાખ. પીસડા બધા લેતો આવે તું. હો ભાઈ. હા બસ જવા દે. હાલો આ બધું ખંખેરું લેતું જવું પડે. હા જો કાપીએ છીએ આવી રીતે. જો કરેડ આવી ગયો છે. હે ચા લેવો તું? ભૂરો અમારે ચા લઈને આવ્યો. જુઓ ચા લાય ચા લાય. વરસાદી છો ટાટોડું છે.
જો આવી રીતે આમ પાડી દઈએ પૂરો ચા લાવ્યો પૂરા તું પછી છે ને સાદી ને આમ મૂછડીયું કાઢતો હતા આમાં મૂછ્યું છે કે નહીં એમાં કાઢતો હતો હારું હું ચા પી લઉં ચા પણ મસ્ત બનાવ્યો હોય હે તે પીધો પૂરા નહીં તાર પીવો તાર રજા છે ને નિશેલમાં કાલ તો પછી ચાલુ જવાનું છે ને નિશાળે હા કાલ સવાર હા, ચાલુ છે સવાર જવાનું છે બપોર શનિ આમ જો આમ કામ આમ કરે આમ હોય આમ કેમ તું સેવડો એકવાર ખાઈ જા પૂરા આંગળી સાટ તો કડતો રીતે તો જ બકે એકવાર જરા કેવા બટકા પડે પતિકા મુસળ હરખા કાઢતો હતો ભાઈ તું પૂરા મુસળ હરખા કાઢતો હવે હા જામાં મૂછ્યું આવે તો કાઢતું આવવાનું મૂછ્યું નહીં રહેવા દેવાની બરોબર સાફ કરજે મૂછું કાઢી નાખ્યું ભાઈ થોડી થોડી કાઢી નાખી હા તો કાઢી નાખ્યું હોય તો પછી આ ડુંગળીને એવું સુધારી દે ડુંગળી ટમેટા મરચાં કોથમરી હોત ને છે આમ કોથમરી એ બધું સુધારવાનું છે પછી અંદર નાખવાનું છે સુધારી દે ને એ ચૂલો દેગવીએ આપણે આમ જો આમ આ તો હેકાય એવો છે ભાઈ આ નહીં હાલે અને શેકી નાખશું આપણે હા સાઈડમાં મેં હા સાઈડમાં મેક દઈએ આ કઠણ ન હાલે જો આ કઠણ ન હાલે આ કઠણ છે જોઈજો એ શેકાય આમ કરે થવું છે આ જાડી મકાઈ છે એ ન હાલે કોણી હોય દૂધવાળી હોય એ હાલે એ તો જાડી છે જાડી ન હાલે કોણ દૂધ ફૂલ જાય આમ કેમ દૂધ નીકળે આમ તો જો જો આ મકાઈ જો આ બધી દૂધ ફૂલ્યા હોય ને એ દાણા હાલે આમાં ગળઢા ન હાલે કોણા હવે તારે પૂરા તું પૂરા છે ને ડુંગળી સુધાર નાખ હું ટમેટી સુધારી નાખું પછી મરચાં સુધારી નાખી બસ જે ઝીણી રાખજે બેગ આપણે જો આ સુધારી નાખી છે કોથમરી સુધારી નાખી ટમેટા સુધારી નાખ્યા મરચી સુધારી નાખી પછી આ બધી સામગ્રી આ બધી નાખવાનું છે લસણ ડુંગળી મકાઈ કાપેલી છે પછી આપણે વીણવા જવાનું છે લીમડો હવે લીમડો વીણતાવી અને તો ભાઈ લીમડો આ લીમડો ડાળખી લીલી એવો ને નાનો એવો મસ્ત લીમડો છે કેવો સરસ પાવડા તેલ નામી દીધું તેલ હવે તેલ નાખી દીધું છે હવે આવે ચા લગન જોઈએ હવે નાખી દઈ રાઈ છે રાઈ નાખી દીધું રાઈ આવી ગઈ સડી ગઈ રાઈ હવે નાખી દઈએ જીરું પછી નાખી દઈએ મરચું લીલા મરચાં લીલા મરચાં નાખી દીધા હવે નાખી દઈએ
હળદર 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 વઘાણી હવે વઘાણી હવે નાખી દઈ લીમડો આ લીમડો હવે એને ભેગ હલાવી નાખ્યું પરફેક્ટ વઘાર કરી નાખી મસ્ત મજાનો હવે ઘડીક વાર ચડવા દઈએ નાખી દઈએ લસણ હવે નાખી દઈએ લસણ આ લસણ આખું લસણ હવે એને પાછું મિક્સ કરી નાખી એટલે ચડી જાય હમણાં શેડવું પડે કાંદા ડુંગળી કાંદા નાખી દીધા હવે પાછું હલાવી નાખીએ હવે નાખી દઈએ ટમેટા ટમેટા નાખી દીધા નમક આખું નમક નાખી દીધું નમક નાખી દી પછી મરચું ખાંડેલું મરચું આ ખાંડેલું મરચું નાખી દીધું હવે પાછું થોડુંક હલાવી નાખીએ હલાવી નાખ્યું મસ્ત થઈ જાય મસાલો લાંબી જાય એકદમ સરસ હવે નાખી દીધી મકાઈનો ચેવડો મકાઈ નાખી દીધી જો મેં તને કીધું હતું નાખ કાઢવા નાખી દઈ આ બધું નાખી દીધું હવે ચડવા દઈએ અને ઘડીક વાર હવે મિક્સ થઈ ગયું છે હવે એને થોડીક વાર ચડવા દઈએ બરોબર મિક્સ થઈ ગયું છે ચડવા દઈએ ને તો પાકી જાય મકાઈ આ મકાઈનો લીલી મકાઈનો સેવડો કહેવાય તમે ઘેરે બનાવજો આ ઘેરે ને ઘેરે થઈ જાય મજા આવે તો અમારી બનાવીને ખાજો ખબર પડે નહીં રેડી છે હવે પાછું આપણે ઘડીએ હલાવી નાખીએ હલાવવું પડે ને સડતું જાય હિરકું સડી જાય મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય તો મજા આવે લીલી મકાઈનો ચેવડો કહેવાય હવે નાખી દઈએ લીંબુ આ છે લીંબુ મસ્ત લીંબુ આખું ફાડું હવે થોડીક વાર હલાવી નાખીએ પછી નાખી દઈએ આપણે આપણો થઈ હવે લીલો ચેવડો મકાઈનો લીલો ચેવડો થઈ ગયો પાકી ગયો હવે કોથમરી નાખી દીધી કોથમરી મસ્ત કોથમરી હવે આપણે બેસી જઈએ નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ ઉતાર લઈએ સમજે કેવું મસ્ત થઈ ગયું તૈયાર આ થઈ ગયો મકાઈનો લીલો સેવડો પડકે છે ડુંગળી લીંબુ જોતું હોય તો નખાય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હો અમારી વાડી